નમસ્કાર, સ્પાર્ક ટુડે ન્યૂઝ આપનું સ્વાગત છે। જે પ્રકારે રાજ્ય સરકારે દ્વારા જ્યારે સ્માર્ટ મીટરોનો જે પરિપત્ર બહાર પાડ્યો હતો અને ત્યારબાદ કેટલાક રહીશોના ત્યાં જે સ્માર્ટ મીટર છે તે લગાવવામાં આવ્યા હતા, લેકિન ગુજરાત હાઉસિંગ બોર્ડમાં રહેતા જે ગરીબ વર્ગમાં અને મધ્યમ વર્ગના જે રહીશો છે તેઓને મીટરનું બિલ જે છે વધારે આવતા તેઓ દ્વારા જે છે સ્માર્ટ મીટર જે છે પાછું ખેંચવા માટેની જે છે તે વિરોધ દર્શાવવામાં આવી રહ્યું છે। જે રીતે વડોદરા શહેરના ગોરવા વિસ્તારમાં આવેલ જે ગુજરાત હાઉસિંગ બોર્ડના જે મકાનો છે તેઓ જ્યારે તેઓને મીટર વધારવા નોંધાતા તેઓ દ્વારા સ્માર્ટ મીટર પાછું ખેંચવા માટે જે છે વિરોધ કરી રહ્યા છે। જે ગોરવા વિસ્તારમાં આવેલ અનમોલ નગર પ્રગતિ વિસ્તાર તમામ જે છે તમે જોઈ શકો છો કે આજે સ્માર્ટ મીટરનો વિરોધ ઠેર ઠેર થઈ રહ્યો છે। આ માતા બહેનો જે પોતાના પેટે પાટા બાંધે છે, કાળી મજૂરી કરે છે, પોતાના દીકરાઓને પણ ભણાવી નથી શકતા। એક બાજુ મોંઘવારીનો માર છે અને બીજી બાજુ તમે જુઓ કે આજે સ્માર્ટ મીટરના લીધે તમે જોઈ શકો છો કે મોટી સંખ્યાની અંદર મોટા બિલો આવે છે અને બિલ આવવાના કારણે આજે એ લોકોને ઘરનું રોજગાર એટલે ગુજરાન ચલાવવું મુશ્કેલ પડ્યું છે। એક બાજુ આપણે ગરીબી હટાવવાની વાતો કરીએ છીએ, પણ બીજી બાજુ તમે જુઓ કે ગરીબી તો નથી હટાવી શકતા, પણ ગરીબો હટી જવાના હતા દુનિયાની અંદરથી એવું લાગે છે। એક બાજુ મોંઘવારીનો માર છે, તમે અહીંયા માતા બહેનોને પૂછો કે કેટલા રૂપિયાનું બિલ આવે છે, એટલે અમે એનો સખત શબ્દોમાં વિરોધ કરીએ છીએ। આજે જે સખત શબ્દોમાં જે છે વિરોધ કરી રહ્યા છે આપણે જે સ્થાનિક મહિલાઓ છે તેમનાથી પણ વાત કરીશું। જે શું કહેશો સ્માર્ટ મીટરને લઈને તમે વિરોધ કરો? આજે સ્માર્ટ મીટર જે બનાવેલું છે એના વિરોધમાં અમે કહેવા માંગીએ છીએ કે અમારે જે ઘરના લાઇટ બિલ જે જૂના લાઇટ બિલ કરતા ડબલ આવે છે અને એમાં પણ ગોટાળા વળીને આવે છે, જે અમને પોસાતું નથી। અમે રહ્યા અહીંયા આગળના ગુજરાત સ્લમ એરિયા વાળા છે લોકો, જેને અહીંયા આગળનું એ સ્માર્ટ મીટર વાળું લાઇટ બિલ અમને પોસાતું નથી, તો એને અમારું અહીંયા આગળનું સ્માર્ટ મીટર બદલીને આપો અમને। જેવી રીતે જે સાદા પેલા મીટર હતા એમાં શું ડિફરન્સ? સાદો લાઇટ બિલ જે મીટર હતા એ પહેલાના લાઇટ બિલમાં ઘણો જ ડિફરન્સ છે। એમાં લાઇટ બિલ બહુ જ ઓછું આવતું હતું, જ્યારે અત્યારના લાઇટ બિલ ઘણા જ બહુ જ મોંઘા આવે છે અને ઘણા જ બધા લાઇટ બિલ આવે છે, મોટું જ લાઇટ બિલ આવે છે। એમાં શું માંગ છે તમારી? સ્માર્ટ મીટર ને અમારું ચેન્જ કરો અને જૂના મીટરો અમને પાછા આપો। જે રીતે જે સ્માર્ટ મીટર છે એ હટાવીને જે છે જૂનો જ મીટર અમને પાછો આપ્યો। જેવી રીતે આપ જોઈ શકો છો કે મોટી સંખ્યામાં જે લોકો છે તે એકત્રિત થયા છે અને જે છે વિરેન્દ્ર રામીના આગેવાનીમાં જે છે તમામ લોકો વિરોધ કરી રહ્યા છે। સદ્દાને એવું જ કર્યું છે કે આ લોકોએ પૂરા ગરીબોને સાધન સામગ્રીનો કોઈ રાહત નહીં, બિલમાં કોઈ રાહત નહીં, ગેસ બોર્ડમાં કોઈ રાહત નહીં, કશું જ નહીં, અને ઉપરથી કહે છે ગરીબી અમે હટાવીએ છીએ। ગરીબી નથી હટાવતા લોકો, ગરીબોને જ હટાવી નાખે છે, મકાનો તોડી પાડે, બધી રીતે ગરીબોને। મોટી સંખ્યામાં અહીંયા જે લોકો છે તે એકત્રિત થયા છે। આ તમામ લોકો જે ગોરવા વિસ્તારમાં આવેલ અનમોલ નગર, પ્રગતિનગર, શાસ્ત્રી કુંજ, શ્રી હરિ રણછોડનગર, કૈલાસધામ કુંજ સોસાયટીના તમામ રહીશો સ્માર્ટ મીટરનો જે છે વિરોધ કરી રહ્યા છે અને સ્માર્ટ મીટર હટાવી જે પહેલા જે સાદા જે મીટર હતા તે આપણે પછી તમે જોઈ શકો કે આ ડિજિટલ મીટરની જે હતા, અગાઉ ડિજિટલ મીટર હતા અને ડિજિટલ મીટરની વેલિડિટી 20-20, 25-25 વર્ષની હતી। તો શાના માટે ભાઈ 25 વર્ષની વેલિડિટી જ્યારે હોય, 20 વર્ષની વેલિડિટી હોય,
તો એવું તે શું થઈ ગયું કે રાતોરાત એમને આ સ્માર્ટ મીટરો લગાવવામાં આવે? એટલે અમારું સ્પષ્ટપણે માનવું છે કે સ્માર્ટ મીટરની અંદર આ પ્રજા હેરાન પરેશાન થઈ રહી છે. એટલે અમારી બહુ સ્પષ્ટ માંગ છે કે અમને કોઈ પણ પ્રકારમાં સ્માર્ટ મીટર નહીં, અમને અમારા જૂના ડિજિટલ મીટર હતા એ આપો. જો આપવામાં નહીં આવે તો આગામી દિવસોની અંદર આ જ જનતા કે જે જનતાએ આ નેતાઓને જે બેસાડ્યા છે એ તમામ નેતાઓને ઘર ભેગા પણ કરશે. એ જે જનતા છે તમામ નેતાઓને ઘર ભેગા કરી દેશે તેવું વિરેન્દ્ર રામુ એટલે વિધાનસભા લોકસભાના જે પ્રમુખ છે તેઓ દ્વારા કહેવામાં આવ્યું છે. આપણે જે છે આ 1 મહિનાનું બિલ તમારી સામે છે. 8,686 રૂપિયા, 8,686 રૂપિયા સ્માર્ટ મીટરમાં આવેલું બિલ. આ બિલ જયારે જૂના મીટરો હતા ત્યારે આ જ બિલ 700 રૂપિયા 800 રૂપિયા લગીને આવતા હતા. અત્યારે 8,686 રૂપિયા. તમે સમજી શકો છો કે આ મોંઘવારીની અંદર અને આ જે હાઉસિંગ બોર્ડ છે એ 1 રૂમ રસોડાના મકાન જ્યાં માંડ પેટ રડતા હોય, ઘરની અંદર જેટલા સભ્ય છે તમામ લોકોએ નોકરી ધંધે જવું પડતું હોય અને એમના ઘરનું ગુજરાન ચાલતું હોય. 8,000 તો એમનો પગાર નથી હોતો અને મહિનાનું બિલ 8,686 રૂપિયા આવે છે. તો બિલ બી પૂરું ભરી નહીં શકે તો પોતાનું પેટ ક્યાંથી રડશે? આ પરિસ્થિતિ તમામ જગ્યા પર પ્રાઇવેટ કોન્ટ્રાક્ટરોને આપીને લૂંટ ચલાવવાની જે આ ભાજપ સરકારે કર્યું છે એનો તદ્દન શબ્દોમાં વિરોધ કરીએ છીએ અને તાત્કાલિકપણે આ સ્માર્ટ મીટર પાછા લેવામાં આવે અને અહીંના રહીશોને એમના જૂના મીટર પાછા આપવામાં આવે એવી અમારી રજૂઆત છે. ચોક્કસથી સ્થાનિકો દ્વારા જે છે વિરોધ કરી રહ્યા છે કે જે પોતાનો જે જૂનો મીટર છે તે પરત આપી જે સ્માર્ટ મીટર છે તે કાઢી લેવામાં આવે. હાલ જે અનોખી રીતે એટલે કે જે બિલ છે તે તમામ પોતાના આવેલા જે સ્માર્ટ મીટરના જે બિલ છે તે બિલો હવે ફાળવામાં આવી રહ્યા છે. જે જોઈ શકાય છે કે તમામ મીટરના બિલ છે તે વિરેન્દ્ર રામી સહિત સ્થાનિકો દ્વારા જે મીટર બિલ છે તે ફાડી દેવામાં આવ્યા છે અને તમામ મીટર ફાડી રોડ પર ફેંકી દેવામાં આવ્યા છે. અને હાય હાય ને नहीं चलेगी, नहीं चलेगी। हाय रे भाजप, हाय रे भाजप, हाय रे भाजप। જે પ્રકારે સ્માર્ટ મીટર જ્યારે લગાવવામાં આવ્યા હતા ગુજરાત હાઉસિંગ બોર્ડના જે રહીશો છે જે મધ્ય વર્ગમાં આવતા હોય છે અને તેઓને જ્યારે સ્માર્ટ મીટર લગાવીને આપ્યો ત્યારે તેઓના મીટરમાં વધારો થતા તેઓ દ્વારા મીટર જે બિલ છે તે ફાડીને વિરેન્દ્ર રામીની આગેવાનીમાં સ્માર્ટ પાછું ખેંચવામાં માંગ કરી છે અને તેનો વિરોધ દર્શાવવામાં આવી રહ્યો છે. કેમેરા સહયોગી કાદિર સૈયદ સાથે હું અબરાર સૈયદ, સ્પાર્ક ટુડે ન્યૂઝ, વડોદરા.